વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે આપી શકો છો। આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો મહેશ શિવ કરતાં 2 ગણી ઝડપે કામ કરે છે। જો બંને મળી એક કામ 15 દિવસમાં પૂરું કરતા હોય તો શિવ તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો કેટલા દિવસમાં? તો જવાબ આવશે ઓપ્શન બી 45 દિવસમાં। નેક્સ્ટ 5 સંખ્યાઓની સરેરાશ 40 આપેલી છે। એક સંખ્યા ભૂલથી 50ના બદલે 30 લેવાઈ ગઈ છે તો સાચી સરેરાશ શોધવાની છે। તો હવે સાચી સરેરાશ કેટલી બનશે? તો એ બનશે 44। નેક્સ્ટ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચું વિધાન હોય એવું કેવું? તો જવાબ આવશે ઓપ્શન ડી કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે। નેક્સ્ટ 4 ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે। આ ચારેય ઘંટ ભેગા 12 કલાકે વાગે છે તો આ ચારેય ઘંટ ફરીથી ભેગા કેટલા વાગે વાગશે? તો કેટલા વાગે? તો જવાબ આવશે ઓપ્શન સી 12 કલાક 2 મિનિટ અને 48 સેકન્ડે। નેક્સ્ટ ઘડિયાળમાં જોતા 1:50નો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે। તો ખૂણો કેટલો બનશે? તો એ બનશે 115 ડિગ્રી। નેક્સ્ટ સ્થિર પાણીમાં હોડીની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાકની છે તથા પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે। આ હોડીને કોઈ 2 સ્થળ વચ્ચે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી માટે કુલ 22 કલાકનો સમય લાગે છે તો તે 2 સ્થળો વચ્ચેનું અંતર શોધવાનું છે। તો તે અંતર કેટલું થશે? તો એ થશે 224 કિલોમીટર। નેક્સ્ટ એક ટ્રેન 92.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે। તે ટ્રેન 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો કેટલું? તો જવાબ આવશે ઓપ્શન બી 15,400 મીટર। નેક્સ્ટ એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત 1 જ ટકાવારીના દરે ઘટી રહી છે। જો 4 વર્ષ પહેલાં આ મોટરસાયકલની કિંમત 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત 98,415 છે તો ઘટાડાનો ટકાવારીનો દર શોધવાનો છે। તો તે કેટલો થશે? તો એ થશે 10%। નેક્સ્ટ વિશ્વ જળ સપ્તાહ એટલે કે વર્લ્ડ વોટર વીક ક્યારે મનાવાય છે? તો ક્યારે? તો જવાબ આવશે ઓપ્શન સી 20થી 24 ઓગસ્ટના રોજ। નેક્સ્ટ એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે અને પરત આવતી વખતે સ્કૂટર પર આવે છે તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે। તે વ્યક્તિ જતા અને આવતા ચાલે તો 10 કલાક થાય છે। જો તે આવતા જતાં સ્કૂટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે? તો કેટલો સમય? તો જવાબ આવશે ઓપ્શન બી 2 કલાક। આગળનો પ્રશ્ન એક ગામની વસ્તી 6,000ની છે અને પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય છે તો 3 વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે? તો કેટલી? તો જવાબ આવશે ઓપ્શન ડી 7,986। નેક્સ્ટ નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનો એટલે કે ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધવાના છે। સાંદીપની તો સાંદીપનીના છૂટા પડેલા સ્વર વ્યંજનોનો સાચો વિકલ્પ કયો બનશે? તો જવાબ આવશે ઓપ્શન એ। નેક્સ્ટ શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધવાનો છે તો એવો કયો વિકલ્પ? તો જવાબ આવશે ઓપ્શન સી બુઝુર્ગ, બુડથલ, બુલંદ અને બુહારી। નેક્સ્ટ સંધિનો વિગ્રહ કરો પુરજીત તો પુરજીત શબ્દનો સંધિ વિગ્રહ કરતા શું બનશે? તો જવાબ આવશે ઓપ્શન એ ભૂ વત્તા ઉર્જિત। નેક્સ્ટ સાચી જોડણી શોધો તો આ 4માંથી સાચી જોડણી કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન એ વિજિગીષા। નેક્સ્ટ કહેવતનો અર્થ જણાવવાનો છે કે દૂધણી ગાયની લાત પણ સારી તો તે કહેવતનો અર્થ શું થાય? તો જવાબ આવશે ઓપ્શન એ ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા। નેક્સ્ટ શબ્દ સમૂહ માટે સાચો શબ્દ લખવાનો છે કે હાથી દાંત લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર તો તેને શું કહેવાય? તો તેને કહેવાય સંગાડો, ઓપ્શન ડી। નેક્સ્ટ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો તો શાશ્વત તો શાશ્વત શબ્દનો વિરોધી શબ્દ કયો બનશે? તો એ બનશે ક્ષણિક, ઓપ્શન ડી। નેક્સ્ટ
નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. એટલે કે વિરોધી શબ્દ હોય તે જણાવવાનો છે. તો બાકીના 3 કરતાં અલગ પડતો હોય વિરોધી શબ્દ તો એ છે ઓપ્શન એ પર્યટ. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો કે શિયાળે શીતર વાવાય પાન ખરે ઘઉં પેદા થાય. તો આ વાક્ય કયા પ્રકારના છંદનું છે? તો ચોપાઈનું, ઓપ્શન સી. નેક્સ્ટ, કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. આ પંક્તિનો છંદ દર્શાવો. તો આ પંક્તિ કયા છંદમાં રચાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી મનોહર છંદમાં. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવવાનો છે કે કઈ કેટલાય રંગ હું તો ગોળું કે મન મારું ભોળું ભોળું. તો અહીં ગોળું અને ભોળું એ પ્રમાણે જોઈએ તો અંત્યાનુપ્રાસ. નેક્સ્ટ, અખાડે હું કદી ગયો નથી. વાક્યમાં કદી એ કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો કેવા પ્રકારનું? તો જવાબ આવશે સમયવાચક. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવવાનો છે કે કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો અહીં નિપાત કયો બનશે? તો એ બનશે ઓપ્શન બી કેવળ. નેક્સ્ટ, ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી? તો કોના વડે? તો જવાબ આવશે ઓપ્શન એ વ્યંજનાંત દ્વારા શબ્દનું નિર્માણ થતું નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.